સવારમાં પરેશભાઈ રિક્ષા લઈને અમે તો નીકળી ગયા અને પેટ્રોલ પંપે પૂગીને પછી રિક્ષામાં ડીઝલ નાખવું અને પછી રિક્ષાને રોડ ઉપર ચડાવીને અમે નીકળી ગયા માંગરોળ 8 ને 6 મિનિટ વ્લોગ સ્ટાર્ટ કર્યો. જય ખોડિયારમાં જય માતા. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. સ્વેટર પહેરીને થઈ ગયો છે હું કમ્પ્લીટ. સવારમાં હું આવી ગયો તો પરેશભાઈ ન્યાન. પરેશભાઈ હજી દીવા ધૂપ કરતા હતા ને અમારે જવાનું હતું આજે માંગરોળ. પરેશભાઈ રિક્ષા રોડ ઉપર ચડાવીને શિવમ બાપુ આવી ગયો તો પછી અમે ત્રણે નીકળી ગયા રિક્ષા લઈને માંગરોળ અને ચાલુ રિક્ષા ખોડિયાર માતાજીને દર્શન પણ કરી લીધા અને તમે બધા હવે અમારી ઘડીક વાર જર્નીનો એન્જોય કરો. ઠંડી બહુ હતી પછી પરેશભાઈ ને શિવમ બાપુ ને ચા પીવો હતો પછી શહેરી દુકાને ઉભા રહ્યા ચા પીધો અહીંયા આપણે ચા પીતા નથી અને કૂતરું મારી પાસે આવ્યું તો એને બિસ્કિટ નાખતો હતો. ઓલા ભાઈ કે ભૂંગરા ખાય એ બિસ્કિટ નથી ખાતું. આ તો નવીન ભાઈ ચા પીને પાછી રિક્ષા રોડ ઉપર ચડાવીને પછી અમે નીકળી ગયા પાછા માંગરોળ જવા માટે. પછી અમે રિક્ષા લઈને માંગરોળ પૂકી ગયા હતા ને અમારે લેવાના હતા ઝાડવા એટલે નર્સરી આવી ગયા હતા ને એક નર્સરી આવ્યા હવે બીજી નર્સરી ભાવતાલ ને બધું ઝાડવાનું જોઈ આવ્યા. અહીંયા હવે વ્યાજબી હોય કે કેમ હોય આગળ જઈને ખબર પડશે. 4 લાઈન ઉપર ચડાવી રિક્ષા ને પછી અમે નીકળી ગયા માંગરોળ ની મોટી નર્સરી આવી ગયેલી છે ને બીજી ત્યાં. પછી અમે આવી ગયા હતા માંગરોળ ની સૌથી મોટી નર્સરી હોય બીજી નર્સરી હોય ને હાલો હવે અમે ત્રણેય ઝાડવા જોવા જઈએ આગળ અને નર્સરીમાં પૂકીને પછી એક ભાઈ અમે વાત કરીને પછી અમે નીકળી ગયા બોરસલીના ઝાડવા જોવા ત્રણેય. અને આ વિડીયોની ક્લિપ કેવી લાગી જરી કોમેન્ટ કરી નાખો. અને ઝાડવા જોઈ લીધા ને પછી બોરસલીના ઝાડવા ઠાવકા લાગ્યા પછી ભાવમાન બધે કમ્પ્લીટ કરીને પછી બોરસલીના ઝાડવા રિક્ષામાં ભરવા માંડ્યા હતા. 5-6 વકલના ઝાડવા લીધા છે ને બીજી આ વકલ છે એક ઝાડવા પછી ભરી લીધા કમ્પ્લીટ રીતે અને પછી બિલ પણ કરાવી લીધું હતું. અને હું ને પરેશભાઈ આવી ગયા આ નર્સરી હતી ને એની બીજી નર્સરી કેમ કે અમારે ફૂલઝાડ લેવાના હતા ને ફૂલઝાડ ત્યાં હતા ને પછી બીજી નર્સરી આવીને અહીંથી બધે ફૂલઝાડ લેવાનું છે તો એ લઈ લઈએ. 30 રોપડા ફૂલઝાડ ના લઈ લીધા ને પછી રિક્ષામાં ભરી લીધા હતા ને હાલો હવે બિલ કરાવી નાખ્યું. બિલ થઈ ગયું હતું ને પછી હવે નીકળવું અમારે ફૂલરામાં. પછી પરેશભાઈ રિક્ષા ચડાવી રોડ ઉપર ને અમે ત્રણે નીકળી ગયા હતા પછી રિક્ષા લઈને ફૂલરામાં બાજુ ફૂલ કેવા લાગે એ જરી કોમેન્ટ કરી નાખો હાલો. અને અમે પછી પૂકી ગયા હતા બાલાગામના પાટિયા પછી અમને લાગી ગઈ હતી ભૂખ કેમ કે ત્રણેય અમે ખાધા વગર હવારમાં નતા આવ્યા હતા ને પછી વણેલા ગાંઠિયા લઈ લીધા ને પછી વણેલા ગાંઠિયા હાલો ખાવા. અને મેં તો સાચા બધા ગાંઠિયા ખાઈ લીધા ને પછી ખાઈને નીકળી ગયા ફૂલરામાં બાજુ. પોકી ગયા ફૂલરામાં ખોડિયાર માતાજીના મંદિર ને પછી પાણીના ટાંકા પગ ઉતારી લીધી બોરસલી ને પછી એક બાજુ બોરસલી હતી ને એક બાજુ અહીં ફૂલઝાડ હતા. પાછા કાકા આવી ગયા માતાજીના મંદિરે અહીંયા ઝાડવા લીધા હતા ને એના ઝાડવા એ લેવા આવ્યા હતા ને ઘડીક વાર એને ઉતારવા લાગ્યા હતા. ઝાડવા ઉતારીને ઘેર જતા હોય ને પછી ઘેરથી ગાડી લઈને પાછા હું મારો કેમેરામેન ને શિવમ બાપુ અમે ત્રણે નીકળી ગયા માતાજીના મંદિરે સર્વિસ લઈને. શિવમ બાપુ મહાદેવના મંદિરે આરતી કરવાની હતી એ વહી ગયા હતા ને કેમેરામેન ને રામો આવી ગયા હતા ને પછી એ બધા ગાડતા હતા ખાડા. હું અમારા કુળદેવમાં માટે આવીને છાઉનમાં રેણાવા પણ મસ્ત મજાના દર્શન કરી લીધા. પછી હું ઘેર પૂકી ગયો મારા મમ્મી રોટલી બનાવતા હતા મારા પપ્પા ઘડીક વાર તાપતા હતા મારા પપ્પા લેતા હોય તો બોર પછી મેં બોરે ઠપ કર્યું કેમ કે ભૂખ લાગી. હું મોબાઈલમાં ઘડીક વાર વિડીયો જોતો હતો ને મારા મમ્મી બનાવી નાખ્યું ગરમા ગરમ જમવાનું હતું. મારા મમ્મી મારા પપ્પા જમવા બેસી ગયા હતા હાલો હું જમી કરવી. શિવમ બાપુ રામો અજયભાઈ અને હું અમે શેરે આવી ગયા હતા માતાજીના મંદિરે પછી ઉતરવા માંડ્યા હતા અમે બધા પતકડા. પછી ખોડિયાર માતાજીના તમને દર્શન નતા કર્યા હોય માતાજીના શાંતિપૂર્વક દર્શન પણ કરાવી દીધા. અને મારે એક કોમેડી વિડીયો શૂટિંગ કરવાનો હતો મેં મોટે પૂછી લીધી ભભૂતિ ને હાલો ભૂતનો વિડીયો શૂટિંગ કરવાનો હતો મારે શિવમ બાપુ ને તાલો કેવો લાગે જરી કોમેન્ટ કરી નાખો. વિડીયો શૂટિંગ કરી લીધો ને હવે નહીં કરું ઘેરે. આજનો મિલ્યો કાંઈ સુધી વિડીયો પસંદ આવ્યો લાઈક કરીને કીધું હાલો બાય બાય.